હેલો સ્ટુડન્ટ, લાસ્ટ વિડીયોમાં આપણે જોયેલું પ્રેફરન્સ શેર એટલે શું છે, એના નિયમો જોગવાઈઓ શું છે. ત્યાર પછીના બીજા વિડીયોમાં આપણે જોયેલું પ્રેફરન્સ શેર પરત કરવા અંગેની જે આમનોંધો કંપનીના ચોપડામાં થાય છે તે અંગેની માહિતી મેળવેલી. આજે આપણે જોઈશું પ્રેફરન્સ શેર પરત કર્યા બાદ જો કંપની એની જે પ્રેફરન્સ શેર પરત કરવાથી જે અનામત ઊભી થાય છે એને બોનસ તરીકે વહેંચે તો શું આમનોંધ થાય છે. પહેલા ફરી વખત આપને રિમાઇન્ડ કરી દઉં, પ્રેફરન્સ શેર પરત કરવામાં જે 4 આમનોંધ થાય છે, 4 સેક્શનમાં આમનોંધ વહેંચાયેલી છે. એમાં ખાસ કરીને સેક્શન બીજું છે કે કંપની પ્રેફરન્સ શેર પરત કરે તો જેટલી મૂળ રકમના પ્રેફરન્સ શેર કંપની પરત કરે છે એની સામે એટલી જ રકમના કંપની નવા શેર બહાર પાડવા પડે છે, અથવા કંપની પાસે જે નફાની બાકીઓ છે, ફોર એક્ઝામ્પલ લાઈક પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, જનરલ રિઝર્વ એકાઉન્ટ વગેરે, આ બાકીનો ઉપયોગ કરી કંપની જે તે ફંડમાંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એટલે કે મૂડી પરત અનામતમાં કંપનીએ ફંડ ટ્રાન્સફર કરવું પડે છે. જે અંગેની આમનોંધ આપણે સેક્શન 2માં જોયેલી છે. જો કંપની આવી નફાની બાકીનો ઉપયોગ કરી અને પ્રેફરન્સ શેર પરત કરે તો ભવિષ્યમાં આ નફાની બાકીઓ જે કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં કન્વર્ટ થયેલી છે એને યુઝ કરી અને કંપની એમાંથી બોનસ શેર બહાર પાડી શકે છે. તો આજે આપણે આ વિડીયોમાં એ બોનસ શેર બહાર પાડે તો તે અંગેની શું આમનોંધ થશે એ જોઈશું, અને આવી કઈ બાકીઓનો કંપની પ્રેફરન્સ શેર પરત કરવા માટે ઉપયોગ કરી શકે છે એની એક યાદી પણ જોઈશું. અહીંયા તમારી સ્ક્રીન ઉપર એક એન્ટ્રી તમને જોવા મળી રહી છે, એકાઉન્ટિંગ એન્ટ્રીઝ ફોર ઇસ્યુ ઓફ બોનસ શેર આફ્ટર રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર. જો કંપની નફાની કોઈ બાકીઓનો ઉપયોગ કરી અને પ્રેફરન્સ શેર પરત કરશે તો જે તે ફંડમાંથી એ બેલેન્સ કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં ટ્રાન્સફર થાય છે, જે આપણે સેક્શન 2ની એન્ટ્રીમાં જોઈ ગયા છીએ. હવે પ્રેફરન્સ શેર એક વખત રિડમ્પશન થઈ ગયા પછી, પ્રેફરન્સ શેર પરત થઈ ગયા પછી કંપની આ કેપિટલ રિડમ્પશન રિઝર્વમાંથી ફુલી પેડ અપ શેર્સ એઝ અ બોનસ તરીકે ઇસ્યુ કરી શકે છે. તો એ સિચ્યુએશનમાં કંપનીની બુકમાં નીચે પ્રમાણે 2 જર્નલ એન્ટ્રી પાસ થશે. ફર્સ્ટ વન, કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ બોનસ ટુ શેર હોલ્ડર્સ એકાઉન્ટ. તો પ્રેફરન્સ શેર પરત કરવા માટે કંપનીએ નફાની જે બાકીનો ઉપયોગ કરી અને કેપિટલ રિડમ્પશન રિઝર્વ જનરેટ કરેલું છે, ક્રિએટ કરેલું છે, એનો ઉપયોગ કરી અને કંપની બોનસ માટે પ્રોવિઝન કરશે, જેની પહેલી એન્ટ્રી આપણે છે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ બોનસ ટુ શેર હોલ્ડર્સ એકાઉન્ટ. ત્યાર પછી સેકન્ડ એન્ટ્રી થશે બોનસ ટુ શેર હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ, અને પછી કંપની બોનસને યુઝ કરી અને ઇક્વિટી શેર ઇસ્યુ કરી દેશે એઝ અ બોનસ તરીકે. તો એ વખતે બોનસ ટુ શેર હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ. પણ આ બંને એન્ટ્રી વિદ્યાર્થી મિત્રો ત્યારે જ આવશે જો કંપની એક કેપિટલ રિડમ્પશન રિઝર્વનો ઉપયોગ કરી અને કંપની બોનસ શેર ડિક્લેર કરતી હોય તો. જો ક્વેશ્ચનમાં બોનસ શેર વિશેની કોઈ સૂચના ન આપેલી હોય તો આ 2 એન્ટ્રી કરવાની રહેશે. તમે તમારી નોટબુકમાં એને નોટ કરી લેશો. ઓકે, સેક્શન 2માં આપણે જોયેલું છે કે કંપની પ્રેફરન્સ શેર પરત કરશે તો એટલી જ રકમના કંપની નવા શેર બહાર પાડશે, અથવા નફાની કોઈ બાકીનો ઉપયોગ કરી અને કંપની બોનસ પ્રેફરન્સ શેર પરત કરવા માટે પ્રોવિઝન કરી શકે છે. તો આવી નફાની કઈ બાકીઓનો કંપની ઉપયોગ કરી શકે અને કઈ બાકીઓનો ઉપયોગ ન કરી શકે એની એક યાદી તમારી સ્ક્રીન ઉપર તમને અત્યારે જોવા મળી રહી છે. લિસ્ટ ઓફ પ્રોફિટ બેલેન્સીસ. ફર્સ્ટ વન, લેફ્ટ હેન્ડ સાઇડ, પ્રોફિટ અવેલેબલ ફોર ડિવિડન્ડ, એટલે કે આ લિસ્ટમાં જે બેલેન્સ આપેલી છે એમાંની કોઈ બેલેન્સ કંપનીના ચોપડામાં હોય તો કંપની એનો ઉપયોગ કરી અને પ્રેફરન્સ રિડમ્પશનના પર્પઝ માટે યુઝ કરી શકશે. એવી બેલેન્સીસ કઈ કઈ છે આપણે જોઈશું. એમાં સૌથી પહેલું છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, એટલે કે નફા નુકસાન ખાતાની જમા બાકી. સેકન્ડ, જનરલ રિઝર્વ, એટલે કે સામાન્ય
અનામત. સોરી, સ્ક્રીન પ્રોબ્લેમ છે. ત્રીજું છે ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન ફંડ, એટલે કે ડિવિડન્ડ સમીકરણ ભંડોળ એવું પણ કહી શકાય. નેક્સ્ટ છે વર્કમેન્સ કોમ્પન્સેશન ફંડ, કામદાર વળતર ભંડોળ, રિઝર્વ ફંડ, અનામત ભંડોળ, ઇન્સ્યોરન્સ ફંડ, ડિબેન્ચર રિડેમ્પશન ફંડ. આમાંની કોઈ બેલેન્સ જો કંપનીના ચોપડામાં હોય તો કંપની આ ફંડમાંથી પ્રેફરન્સ શેર પરત કરવા માટે એનો યુઝ કરી શકે છે. જે ફંડ જેમાંથી ટ્રાન્સફર થઈ અને કેપિટલ રિડેમ્પશન રિઝર્વ એટલે કે મૂડી પરત અનામત ખાતામાં ફેરવાઈ જશે. આ સ્ક્રીનમાં રાઈટ હેન્ડ સાઈડ તમે જોઈ શકો છો પ્રોફિટ નોટ અવેલેબલ ફોર ડિવિડન્ડ, એટલે કે આ બાકીનો ઉપયોગ કરી અને કંપની પ્રેફરન્સ શેર પરત કરવા માટે આનો ઉપયોગ કરી શકશે નહીં. એમાં છે સિક્યોરિટીઝ પ્રીમિયમ. કંપનીના ચોપડામાં જામીનગીરી પ્રીમિયમ, સિક્યોરિટી પ્રીમિયમ બેલેન્સ હોય તો કંપની પ્રેફરન્સ શેર પરત કરવાના પર્પઝથી એનો યુઝ નથી કરી શકતી. હા, જો પ્રેફરન્સ શેર કંપનીએ પ્રીમિયમથી પરત કરેલા હોય તો રિડેમ્પશન પ્રીમિયમને રિટર્ન ઓફ કરવા માટે, એડજસ્ટ કરવા માટે આ બેલેન્સનો યુઝ થઈ શકે છે. કેપિટલ રિઝર્વ, મૂડી અનામત, પ્રોફિટ પ્રાયોર ટુ ઇનકોર્પોરેશન, નોંધણી પહેલાનો નફો એવું કહી શકાય. બેલેન્સ ઓફ શેર ફોરફિટેડ એકાઉન્ટ, શેર જપ્તી ખાતાની બાકી, ડેવલપમેન્ટ રિબેટ રિઝર્વ, વિકાસ વળતર અનામત એવું કહી શકાય. આમાંની કોઈ પણ બાકી જે તમને સ્ક્રીનમાં જમણી બાજુ દેખાઈ રહી છે એમાંનો કોઈ પણ બાકીનો ઉપયોગ કંપની પ્રેફરન્સ રિડેમ્પશનના પર્પઝ માટે પ્રોવિઝન તરીકે કરી શકતી નથી. જ્યારે લેફ્ટ હેન્ડ સાઈડ તમને જોવા મળે છે એમાંથી કોઈ બાકી કંપની જોડે હોય તો એનો ઉપયોગ કંપની પોતાના પ્રેફરન્સ પરત કરવાના હેતુસર ઉપયોગ કરી શકે છે. નોટ ડાઉન કરી લેશો તમારી નોટબુકમાં. After redemption, if company issued bonus share, then set an entry for bonus share, which profit balance utilized for redemption of preference share, etc. information જોયેલી. આજે આપણે જોઈએ છીએ પ્રેફરન્સ શેર પરત કર્યા બાદ કંપની બેલેન્સ શીટ જે બનાવે છે બેલેન્સ શીટનું ફોર્મેટ કઈ ટાઈપનું હોય છે. As per Companies Act 2013, every company has to prepare its balance sheet in vertical form. Companies Act 2013 છે એમાં નિયમ છે પ્રમાણે કંપની કોઈ પણ કંપની હોય એને પોતાનું બાકુ સરવૈયું જે છે ફાઇનલ બેલેન્સ શીટ ના વર્ટિકલ ફોર્મમાં બનાવવાનું, એટલે ઊભા પત્રક સ્વરૂપે બનાવવાનું રહેશે. તો વર્ટિકલ ફોર્મ કઈ ટાઈપનું છે એ થોડું આપણે જોઈ લઈએ આજે. કંપનીઝ એક્ટમાં જે એનું ફોર્મેટ આપેલું છે બહુ મોટું ફોર્મેટ છે અને આપણા સ્ટડીને રિલેટેડ એમાં ઘણી બધી ઇન્ફોર્મેશન છે, પણ એ સિવાયની પણ ઘણી બધી ઇન્ફોર્મેશનો છે. તો અહીંયા મેં એ ફોર્મેટ જે આપેલું છે એમાંથી જે તમારા માટે જરૂરી વિગતો છે એને ધ્યાનમાં રાખી અને ફોર્મેટ તૈયાર કરેલું છે. ઇટ ઇઝ નોટ 100% ઓર કમ્પ્લીટ ફોર્મેટ એઝ પર કંપનીઝ એક્ટ, બટ ઓલમોસ્ટ કંપનીનું જે ફોર્મેટ છે જ છે એમાં. પણ અહીંયા જે વિગત આપણા ક્વેશ્ચનમાં આવશે અને ઉપયોગી છે આ ચેપ્ટરને લઈને એ પ્રમાણેનું ફોર્મેટ થોડું તૈયાર કરેલું છે. થોડા એવા ચેન્જીસ કદાચ તમને જોવા મળે. સૌથી પહેલા અહીંયા આપણે જોઈશું ટાઇટલ આવશે કંપનીનું, સો એન્ડ સો કંપની લિમિટેડ. ધેન બેલેન્સ શીટ એઝ ઓન જે કે ડેટનું બેલેન્સ શીટ બનતું એ ડેટ લખાશે. ફોર એક્ઝામ્પલ 31 માર્ચ 2018 બતાવેલું છે. વર્ટિકલ ફોર્મમાં 3 ફોર્મ કોલમ રહેશે: પર્ટિક્યુલર, નોટ નંબર
એન્ડ રૂપીસ, એટલે કે વિગત, નોટ નંબર અને રકમ. સ્ટાર્ટ કરશું ફર્સ્ટ ફ્રોમ ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ સાઇડ. તો જે આ ટાઇટલ આપેલું છે સાઇડનું છે ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ, એટલે કે જવાબદારીઓ, મૂડી અને જવાબદારી જેને આપણે કહીશું. એમાંનું ફર્સ્ટ હેડિંગ આવશે શેર હોલ્ડર્સ ફંડ્સ, શેર હોલ્ડર્સના ભંડોળો. એમાં શેર કેપિટલ અને રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, આ બે વિગતો એમાં બતાવાય છે. આ સિવાયની પણ વિગતો હોય છે, પણ મેજર આપણે આ બે જ બતાવવાની આવશે પ્રેક્ટિકલ ક્વેશ્ચન જ્યારે સોલ્વ કરશો ત્યારે. શેર કેપિટલમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ટાઈપ ઓફ ઇક્વિટી શેર કદાચ હોય, ટાઈપ ઓફ પ્રેફરન્સ શેર હોય, તો કોઈ પણ ટાઈપના ઇક્વિટી શેર જે કંપનીએ ઇસ્યુ કરેલા છે કે પ્રેફરન્સ શેર ઇસ્યુ કરેલા છે અહીંયા આ હેડમાં બતાવશે. રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, એટલે કે અનામત અને વધારો. આ હેડમાં આપણે જોઈશું કંપની પાસે પ્રોફિટ લોસનું બેલેન્સ હોય, જનરલ રિઝર્વ સામાન્ય અનામતનું બેલેન્સ હોય, કેપિટલ રિઝર્વ મૂડી અનામત હોય, કે બીજું કોઈ પણ ફંડ હોય જેને આપણે અનામત રિઝર્વના હેડમાં ગણી શકતા હોય, સરપ્લસના હેડમાં ગણી શકતા હોય, એ અહીંયા નોટ ડાઉન થશે. ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઇડનું સેકન્ડ હેડિંગ છે નોન કરન્ટ લાયબિલિટી, એટલે કે બિન ચાલુ જવાબદારીઓ. જે હેડમાં પહેલું ટાઇટલ આવશે લોંગ ટર્મ બોરોઇંગ્સ, લાંબા ગાળાના દેવા. કંપનીને કોઈ દેવું ચૂકવવાનું છે પણ એ લાંબા ગાળાનું, એવું કહી શકાય 1 વર્ષ કરતાં વધુ વર્ષની દરમિયાન ચૂકવવાનું રહેશે, જેમાં બેંક લોન અને ડિબેન્ચર આ બે વિગતો બતાવાય છે વધારે પ્રમાણમાં. પછી નોન કરન્ટ લાયબિલિટીઝના હેડમાં બીજું સબ હેડિંગ બી આવશે અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ, અન્ય કોઈ લાંબા ગાળાની કોઈ જવાબદારી હોય કંપનીની તો એ બતાવાય છે. સી છે લોંગ ટર્મ પ્રોવિઝન્સ, લાંબા ગાળાની કોઈ જોગવાઈઓ હોય તો એ બતાવાય છે. પછી ત્રીજું હેડિંગ આવશે, અહીં નંબર આપવામાં થોડીક ભૂલ થયેલી છે, 3 નંબર રહેશે કરન્ટ લાયબિલિટીઝ, ચાલુ જવાબદારીઓ. એ ચાલુ જવાબદારીના હેડમાં પહેલું આવશે શોર્ટ ટર્મ બોરોઇંગ્સ, ટૂંકા ગાળાના દેવા. કે બેંકમાંથી અથવા કોઈ ફાઇનાન્સ કંપની પાસેથી કોઈ લોન લીધેલી હોય જેનો સમયગાળો 1 વર્ષ કે એનાથી ઓછો હોય તો સામાન્ય રીતે શોર્ટ ટર્મ બોરોઇંગ્સમાં ગણાશે. બી છે ટ્રેડ પેએબલ્સ, વેપારી દેવા, જેમાં ક્રેડિટર્સ એટલે કે લેણદારો અને બિલ્સ પેએબલ એટલે કે દેવી હુંડી સામાન્ય સંજોગોમાં દર્શાવાય છે. ત્યાર પછીનું ત્રીજું હેડિંગ આવશે અધર કરન્ટ લાયબિલિટીઝ, અન્ય કોઈ ચાલુ જવાબદારીઓ હશે તો એ રહેશે. અને લાસ્ટમાં આવશે શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ, ટૂંકા ગાળાની કોઈ જોગવાઈઓ હોય તો એ. પછી દરેકનો ટોટલ થશે. વિદ્યાર્થી મિત્રો, આ ટોટલની લાઈન પછી એકાદ લાઈન છોડીને તરત જ એસેટ્સનું ટાઇટલ, એસેટ્સનું હેડ શરૂ થશે, જે હું તમને હવે સ્ક્રીનમાં શેર કરું છું. એસેટ્સના હેડમાં, એસેટ્સ એટલે મિલકતો, એમાંનું પહેલું હેડિંગ છે નોન કરન્ટ એસેટ્સ, બિન ચાલુ મિલકતો. બીજા શબ્દોમાં એને કહી તો કાયમી મિલકતો એવું પણ કહી શકાય. જેમાં પહેલું સબ હેડિંગ છે ફિક્સ્ડ એસેટ્સ, કાયમી મિલકતો. એમાં ટાઈપ્સ આપેલી છે ટેન્જીબલ એસેટ્સ અને ઇનટેન્જીબલ એસેટ્સ. ટેન્જીબલ એસેટ્સ વાસ્તવિક મિલકતો, દ્રશ્ય મિલકતો. ફોર એક્ઝામ્પલ લઈએ લેન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, ફર્નિચર, વ્હીકલ્સ એક્સેટ્રા. જમીન, મકાન, યંત્રો, વાહનો વગેરે જેને આપણે ટચ કરી શકીએ છીએ, અડી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, they all are tangible, વાસ્તવિક. ઇનટેન્જીબલ અદ્રશ્ય મિલકતો, અવાસ્તવિક મિલકતો એવું પણ કહી શકાય. ગુડવિલ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ એક્સેટ્રા, they all are intangible, અદ્રશ્ય મિલકતો એવું કહી શકીએ. તો એ અહીંયા લખાશે. બંને ફિક્સ્ડ એસેટ્સના હેડની અંડરમાં ટેન્જીબલ એન્ડ ઇનટેન્જીબલ. સેકન્ડ સબ હેડિંગ આવશે નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ, બિન ચાલુ રોકાણો. એટલે કે કંપનીએ કોઈ પોસ્ટમાં, કોઈ બેંકમાં કે બીજી કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય, એ નોન કરન્ટ ક્યારે ગણી શકશું કે ઇન્વેસ્ટમેન્ટનો જે પીરિયડ છે મોર ધેન 1 યર, 1 વર્ષ કરતાં વધારે સમયનું હશે તો ઓલમોસ્ટ એ નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટના હેડમાં ગણાશે. અને ત્રીજું સબ ટાઇટલ આવશે અધર નોન કરન્ટ એસેટ્સ,
અન્ય બિન ચાલુ મિલકતો. જનરલી ત્યાં ફિક્ટિશિયસ અવાસ્તવિક મિલકતો બતાવવાની હોય છે. ફોર એક્ઝામ્પલ ડિવેન્ચર ડિસ્કાઉન્ટ હોય, ડિસ્કાઉન્ટ ઓન શેર હોય, તો એ અધર નોન કરંટ એસેટ્સના હેડમાં શો થઈ શકે. સેકન્ડ ટાઇટલ છે કરંટ એસેટ્સ, ચાલુ મિલકતો. એનું પહેલું સબહેડિંગ છે ઇન્વેન્ટરીઝ, જથ્થો, જેમાં સ્ટોક ઓલમોસ્ટ રો મટીરિયલનો કે વર્ક ઇન પ્રોગ્રેસ ગુડ્સ હોય કે ફિનિશ ગુડ્સ હોય તો એના જે સ્ટોક્સ હોય છે એ અહીંયા બતાવાય છે. સેકન્ડ સબ ટાઇટલ છે ટ્રેડ રિસીવેબલ, વેપારી લેણા. એ હેડમાં ડેપ્ટર્સ, દેવાદારો, બિલ્સ રિસીવેબલ એટલે કે લેણી હુંડીઓ બતાવાય છે. થર્ડ સબ ટાઇટલ છે કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ્સ, રોકડ અને રોકડ જેવા સાધનો. બેંક બેલેન્સ, કેશ બેલેન્સ એ અહીંયા બતાવાય છે. અને લાસ્ટ વન છે અધર કરંટ એસેટ્સ, અન્ય ચાલુ મિલકતો. અને પછી અહીંયા ટોટલ કરવામાં આવે છે. આ ટોટલ પણ અહીંયા આપણે આગળ જે ટાઇટલ હતું ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ, એનો જે ટોટલ છે એના જેટલો ટોટલ અહીંયા જોવા મળશે. ફરી વખત તમારી સાથે સ્ક્રીન શેર કરું છું. પહેલું લાયબિલિટીઝ, જે વિદ્યાર્થી મિત્રો નોટ કરવાનું હજુ બાકી હોય, રહી ગયું હોય તો ફરીવાર નોટ કરી લેશો. બી રિમેમ્બર, તમારે પણ એક્ઝામમાં અને ઇવન તમારી નોટમાં પણ તમે જ્યારે પ્રેક્ટિકલ સમ સોલ્વ કરશો ત્યારે જો બેલેન્સ શીટ બનાવવાનું આવશે તો આ વર્ટિકલ ફોર્મમાં, હવે ટી શેપ નહીં ચાલે. એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ લાયબિલિટીઝ, રાઈટ હેન્ડ સાઈડ એસેટ્સ, એ ફોર્મેટ હવે નહીં ચાલે. કમ્પલસરી વર્ટિકલ ફોર્મમાં જ બેલેન્સ શીટ બનાવવાનું રહેશે. તો તમે લોકો પણ આનું ફોર્મેટ બરોબર જોઈ લેશો, નોટ કરી લેશો, જેથી કરીને આપણે પ્રેક્ટિકલ સમ જ્યારે ગણીએ, સોલ્વ કરીએ ત્યારે એનું બેલેન્સ શીટ બનાવવાનું આવે તો આ ફોર્મમાં તમે બનાવી શકો. એસેટ સાઈડ જઈએ. એસેટ્સમાં નોંધ કરતા જશો. હવેના વિડીયોથી તમને આના પ્રેક્ટિકલ સમ જોવા મળશે. ઓકે, આઈ હોપ બધાને થિયરી સમજાણી હશે, નોટ થઈ ગયું હશે બરોબર. ઓકે, થેન્ક યુ.